મટકી ફોડે અરે રે શ્યામ આવીને મારી મટકી ફોડે ખમર ખમર મારો અલોણો ગાજે ખમર ખમર મારો અલોણો ગાજે શ્યામ આવીને મારી મટકી ફોડે અરે રે શ્યામ સ્વરૂપનો મોહ થઈ જવા પામે એવા શ્રી કૃષ્ણનો જન્મ થયો. હિન્દુ પુરાણો પ્રમાણે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની 8મના દિવસે વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા. શ્રી કૃષ્ણના જન્મદિવસને જન્માષ્ટમી અથવા ગોકુળાષ્ટમી તરીકે દેશ વિદેશમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. ભાગવત પુરાણ પ્રમાણે કૃષ્ણ વિષ્ણુનો અવતાર છે. તેઓ દેવકી અને વાસુદેવના પુત્ર છે. શ્રાવણ વદ 8મની મધ્યરાત્રિએ મથુરાના કારાગૃહમાં તેમનો જન્મ થયો અને પછી તેમના પિતા કંસથી બચાવવા માટે યમુના નદી પાર કરીને ગોકુળમાં નંદલાલ અને યશોદાને ત્યાં મૂકી આવ્યા. આ દિવસે લોકો પોતાના ઘરના મંદિરો સજાવે છે, આખો દિવસ ઉપવાસ કરે છે. રાત્રે 12 વાગે ઘરમાં અને મંદિરોમાં જય રણછોડના નારા સાથે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ મનાવવામાં આવે છે. દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવ ભાઈ ઉજવણી થાય છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.